જો આજે આપણે ચેપ્ટર 5 પી વિભાગના કેટલાક તત્વો એમાં બોરોન સમૂહ અને કાર્બન સમૂહ ભણવાનું છે. પી બ્લોકના તત્વો એટલે જુઓ આ મેં આવર્ત કોષ્ટકનો થોડોક ભાગ લખ્યો છે. Li Be Bc NOF Ne એ આવર્ત કોષ્ટકની બીજી હરોળ છે, બરાબર, અને He એ પહેલી હરોળના તત્વો છે. હવે આમ સમૂહ વાઇઝ ગણો તો આ બોરોન સમૂહ અને કાર્બન સમૂહ એનો 13 નંબર આવશે. અહીંયાથી ગણો તો આ પહેલો સમૂહ, બીજો સમૂહ, પછી અહીંયા 10 સમૂહો બીજા આવે, પેલા SC થી ZN વાળા. આવર્ત કોષ્ટક પહેલા સેમેસ્ટરનું યાદ કરજો. આવર્ત કોષ્ટક તમારી સામે રાખીને બેસો તો જ આ ચેપ્ટર સ્ટડી કરવાની મજા આવશે. તો 2 અને SC થી ZN એટલે પેલા 10 આ 2 અને આ બીજા 10 12 એટલે આ સમૂહ થયો 13મો, 14મો, 15મો, 16મો, 17મો અને 18મો સમૂહ. એમાંથી 13મો સમૂહ એટલે કે બોરોન સમૂહ BAl GA IN અને TL, અને 14મો સમૂહ એટલે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ CSIGE SN Pb. હવે આ જે તત્વો છે બોરોન સમૂહના તત્વો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો શું છે? NS2NP1. આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS2NP1, બરાબર. અને આ જે છે કાર્બન સમૂહ જે ભણવાનો છે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NS2NP2. પછી આગળ જોઈતી હોય નાઇટ્રોજનનું તો NS2NP3, NS2NP4, NS2NP5, NS2NP6. આ કયા થશે બોલો, ખબર છે? This would be NS1 હશે. આલ્કલી તત્વો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખું? NS1. પછી આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખું? NS2. અને પછી એટલે આ કયો સમૂહ થયો? આલ્કલાઇન અર્ધ તત્વો. જે આલ્કલી તત્વો અને આલ્કલાઇન અર્ધ તત્વો તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા, S બ્લોકના તત્વો, બરાબર. અને અહીંયા સેકન્ડ સેમેસ્ટરમાં આપણે બોરોન સમૂહ અને કાર્બન સમૂહ ભણવાનો આવશે. થર્ડ સેમેસ્ટરમાં પી બ્લોકના નાઇટ્રોજન સમૂહ, ઓક્સિજન સમૂહ, હેલોજન સમૂહ અને નિષ્ક્રિય વાયુઓ ભણવાના આવશે. અને ચોથા સેમેસ્ટરમાં આ ડી બ્લોકના તત્વો એ ભણવાના આવશે, ડી અને એફ બ્લોકના તત્વો. આવર્ત કોષ્ટક તમારી સામે રાખીને બેસજો તો જ ચેપ્ટર ભણવાની મજા આવશે. આ બરાબર ખ્યાલમાં રાખજો. NS1, NS2. આપણે આમાંથી આ બોરોન સમૂહ એટલે કે આ 13 સમૂહ અને આ 14 સમૂહનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે 13 સમૂહથી સ્ટાર્ટ કરીશું. તો એમાં 13 સમૂહમાં આ કયું છે? બોરોન સમૂહ છે, બરાબર. એ બોરોન સમૂહ એટલે કે 13 સમૂહ, જેને 3A સમૂહ જૂના આવર્ત કોષ્ટક જોશો તો એમાં 3A લખ્યો હશે, અને આપણે એકચ્યુઅલી નવા આધુનિક આવર્ત કોષ્ટકમાં એને 13મો સમૂહ કહે છે. એમાં 1 થી 18 નંબર આપેલા છે, બરાબર. 1, 2 અને એ પ્રમાણે. ઓકે, હવે આપણે બોરોન સમૂહના તત્વો લઈએ તો જોઈ લો BAl GA IN TL. આ તમારે મોઢે કરવાના છે. મેં તો તમને ફર્સ્ટ સેમેસ્ટરમાં આખું આવર્ત કોષ્ટક મોઢે કરવાનું કહ્યું હતું. આખું એટલે લખેલું છે આપણે, તો એ આપણે જોઈશું. ચલો, તો BAl GA IN અને TL, બરાબર છે. તો આ બોરોન સમૂહના તત્વો. હવે એમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો જુઓ, આ બોરોન છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે? એ કઈ હરોળમાં છે? તો He પહેલી હરોળ છે, બરાબર. અને Li થી Ne એ બીજી હરોળ છે ને, તો આ બીજી હરોળ એટલે એની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1. એલ્યુમિનિયમની જોઈતી હોય તો શું આવશે? ત્રીજી હરોળ છે, 3s2 3p1. જુઓ, 3s2 3p1. પછી Ga ની Al 3s2 3p1, બરાબર. પછી Ga તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? કઈ હરોળ છે? બીજી, ત્રીજી અને ચોથી, તો 4s2 4p1. આ He છે ને પહેલી હરોળના તત્વો છે. મારી લીટી અહીંયા દોરવી છે. આ He એ પહેલી હરોળ છે તત્વોની. તો Bal એટલે B 2s2 2p1, આની 3s2 3p1. Ga ની જુઓ 4s2 4p1. હરોળ પ્રમાણે આવશે પાંચમી, અને આ છઠ્ઠી હરોળ છે. તો જો
એની કિંમત 6 મૂકો 6s2 6p1 બરાબર. હવે મેં દરેકની ઇનર્ટ ગેસ કોર લખ્યું છે, એટલે નિષ્ક્રિય વાયુનો પાર્ટ લખ્યો છે. એટલે બોરોન માટે નિષ્ક્રિય વાયુ કયો આવે? હિલિયમ આવે. પછી એલ્યુમિનિયમ માટે નિષ્ક્રિય વાયુ કયો આવશે? એલિમેન્ટ નિયોન આવશે બરાબર. તો હું અહીંયા લખી નાખું નિયોન. પછી અહીંયા કયો આવશે? આર્ગોન. અહીંયા આવશે ક્રિપ્ટોન. અહીંયા આવશે ઝેનોન, હેક્સી અને છેલ્લે આવશે રેડોન બરાબર. તો એલ્યુમિનિયમ માટે નિષ્ક્રિય વાયુની કોર કઈ આવે? આ નિયોન. તો એની રચના મેં જોયો કે નિયોન 3s2 3p1. આપણને 2s2 2p1 3s2 3p1 એ તો બધો ખ્યાલ જ છે. હવે ધારો કે Ga લખવો છે તો Ga માટે નિષ્ક્રિય વાયુની કોર, તો Ga જે હરોળમાં છે એની ઉપરનો નિષ્ક્રિય વાયુ એટલે આર્ગોન. તો આર્ગોન ઉપરાંત શું છે? 4s2 4p1. હવે અહીંયા તમે જોશો તો આ Ga માં અહીંયા B અને Al માં કોઈ 10 તત્વો નથી આવ્યા, પણ Ga ની આગળ આ Sc થી Zn સુધીના 10 તત્વો આવ્યા. એટલે 10 તત્વો જે એક્સ્ટ્રા આવ્યા ને એટલા માટે મેં અહીંયા 3d10 લખ્યું. ખ્યાલ આવે છે? તો આ 3d10 આ ડી બ્લોક ના આવ્યા. એ જ રીતે તમે Ga જોશો તો એના માટે નિષ્ક્રિય વાયુની કોર કઈ? આર્ગોન. આર્ગોન. હવે Ga પછી In લઉં. In તો શું થશે? 5s2 5p1 5s2 5p1. અને એમાં પાછા આ 10 તત્વો આવવાના y થી cd સુધીના બરાબર. એ 10 તત્વો આવ્યા તો એના માટે મેં 4d10 આ એક્સ્ટ્રા પાર્ટ લખ્યો. એ જ રીતે આની અંદર જોશો તો Tl જુઓ. Tl ની નિષ્ક્રિય વાયુની કોર કઈ? આ Xc બરાબર. તો Xc ઉપરાંત શું? 6s2 6p1. તો Xc 6s2 6p1. પણ એમાં શું આવ્યું? આ 10 તત્વો તો આવ્યા 5d1 થી 5d10 ના પ્લસ બીજા La ના બ્લોકમાં F બ્લોકના 14 તત્વો છે એટલે 4f14 14 તત્વો આવ્યા. તો આના માટે ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 4f14 5d10. તો આ તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ધારો કે ભાઈ તમારે કાર્બન સમૂહની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમને આવડી ગઈ. શું લખવાનું જોજો, હું અહીંયા ખાલી બોલું છું. આ C SiGeSnPb બરાબર. પછી હિલિયમ કોર એ તમારે એમને પહેલા બોરોન ની ખબર પડે કે એમાં હિલિયમ કોર છે, પછી તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન લખાઈ ગયા. પછી એના માટે શું આવશે? તો કાર્બન માટે 2s2 2p2 આવશે. તો આ 2s2 2p2 3s2 3p2 એક બ્લેન્ક રાખો 4s2 4p2 એક બ્લેન્ક રાખો 5s2 5p બે બ્લેન્ક રાખો 6s2 6p2 અને બ્લેન્કમાં આના માટે શું લખશો? 3d10. આના માટે શું લખશો? 4d10. આના માટે શું લખશો? 4f14 5d10. તો આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન રચના પરથી આપણે ઘણા બધા આના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. હવે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, B Al Ga In Tl આમ નીચે તરફ જઈએ તો શું થશે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગુણધર્મોમાં થતા ક્રમિક ફેરફાર આપણે જોઈએ. હવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ અંક વધે છે. આનો પરમાણુ અંક કેટલો? બોરોનનો પરમાણુ અંક કેટલો થશે? ગણવો હોય તો 3 4 અને 5 થશે. તો આનો પરમાણુ અંક છે 5. આનો પરમાણુ અંક 5 એટલે કેન્દ્રીય ધનભાર 5 થઈ ગયો. પછી એલ્યુમિનિયમ તો બીજા 8 ઉમેરી દો એટલે 13. આમ ગણવો હોય તો સળંગ ગણી નાખો. જો 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આવી ગયો. પછી આનો કેટલો આવશે? તો એનો આવશે 31. કેમ એટલો બધો વધી ગયો? તો અહીંયા આ 13 14 15 16 17 18 19 20 અને બીજા 10 તત્વો આવે એટલે 30 થઈ ગયું. એટલે Ga નો આવશે 31. આ બધા ગણતરીથી મેળવે છો, એક પણ યાદ નથી રાખતા. હવે In માં શું થશે? તો આ બીજા 18 ઉમેરવાના થશે. આનું 49 અને પછી આની અંદર કેટલા ઉમેરવાના આવશે ખબર છે?
પેલા કોમન 18 અને બીજા 14 તત્વો આપેલા 58 to 71 વાળા, જેને લેન્થેનોઇડ્સ કહે છે. બરાબર, આવર્ત કોષ્ટક તમે સામે રાખ્યું હશે તો વધારે ખ્યાલ આવશે. એટલે બીજા 18 ને 14, 18 ને 4 22 ને 10 32, એટલે આનો આવશે પરમાણુ 81. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ બોરોન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ. હવે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, BALGAINTL, આ નીચે તરફ જઈએ તો પરમાણુ અંક શું થયો? વધ્યો. 5, 13, 31 આ પરમાણુ અંક વધે છે. અને કેન્દ્રનો ધનભાર, આ પરમાણુ અંક એટલે કેન્દ્રનો ધનભાર એટલે કે પ્રોટોનની સંખ્યા, તો કેન્દ્રીય ધનભાર પણ વધ્યો. પરમાણુ અંક વધ્યો એટલે કે કેન્દ્રીય ધનભાર વધ્યો. બરાબર. અને નવા ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય છે? જુઓ, આમાં 2s2 2p1 છે, આમાં 3s2 3p1 છે, આમાં 4s ચોથી કક્ષાએ સંયોજકતા કોષ 5મો આવ્યો, સંયોજકતા કોષ 6 આવ્યો. એટલે નવા ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાયા? નવી કક્ષામાં ઉમેરાય છે. બરાબર. અને એટલે શું થાય? પરમાણુ ત્રિજ્યા વધતી ગઈ. જો આ પરમાણુનું કદ મેં મોટું બતાવતો ગયો, હજુ TL નું કદ તો આનાથી પણ મોટું હશે. જસ્ટ અહીંયા જગ્યાઓ નથી એટલે મેં આ પ્રમાણે લખ્યું છે. ટૂંકમાં B થી TL તરફ જતા પરમાણુ કદ શું થાય? વધે. પરમાણુ કદ વધે. પરંતુ કેન્દ્રીય ધનભાર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, આ કેન્દ્રનો ધનભાર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 3. આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3, આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3. બધા બોરોન સમૂહનું કોઈ પણ તત્વ લેશો તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હશે, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના NS2NP1 એટલે કે 3 છે. તો કેન્દ્રનો ધનભાર અને એ સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવરણ આવે છે. બોલો, શેના આવરણ આવે અહીંયા? બોરોનમાં જુઓ, આ બોરોન, તો એની અંદર 2, 3, કેન્દ્રમાં પ્રોટોન કેટલા? 5, અને એમાં કેન્દ્ર અને પેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. તો હું ધારો કે આ બોરોન મૂકું અહીંયા, એક નાનું તમને હું ડ્રો કરી આપું. આ બોરોનનું કેન્દ્ર, આ એની પહેલી કક્ષા અને આ એની બીજી કક્ષા. આ બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. 1, 2 અને 3. બોલો, ખ્યાલ આવે છે? હવે આ કેન્દ્રના ધનભાર અને આ સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે 2 ઇલેક્ટ્રોનનું એક આવરણ આવ્યું. બરાબર. એને સ્ક્રીન કહે છે, પડદો કહે છે. બરાબર. તો એવી રીતે આપણે એલ્યુમિનિયમમાં શું થશે? તો એલ્યુમિનિયમમાં 283 એટલે કેન્દ્રનો ધનભાર વચ્ચે પછી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજીમાં કેટલા આવશે? 3. તો આવરણ કેટલા થયા? પહેલામાં એક જ 2 ઇલેક્ટ્રોનનું આવરણ આવ્યું, આની અંદર 2 અને 8 ઇલેક્ટ્રોનનું આવરણ આવ્યું, આમાં 2, 8, 18, 3 આવરણ આવ્યા. અને જેમ જેમ નીચે જશો તેમ આવરણની સંખ્યા વધતી જવાની. પછી આયન લેશો તો એમાં 2, 8, 18 અને 18 ના 4 આવરણો આવશે. બરાબર. પેલામાં તો 32 ઇલેક્ટ્રોનનું આવરણ આવશે. ટૂંકમાં કેન્દ્રનો ધનભાર અને બહિર્ગમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? આવરણ આવે છે. અને આવરણની સંખ્યા ધીમે ધીમે વધતી ગઈ. હવે આથી આવરણ અસર ઉત્પન્ન થાય છે, સ્ક્રીનિંગ અસર. આથી કેન્દ્રના ધનભારની સંયોજકતા ઇલેક્ટ્રોન પરની પકડ ઢીલી થતી જાય છે. એટલે પેલા આવરણ આવે ને, એટલે આ કેન્દ્રનો ધનભાર પેલા આવરણની અસરને કારણે એ કેન્દ્રીય ધનભારની પેલી સંયોજકતા કોષ પરના ઇલેક્ટ્રોન પરની પકડ કેવી થાય? ઢીલી થાય. પકડ ઢીલી થાય એટલે શું થશે? એટલે એ ઇલેક્ટ્રોન પ્રમાણમાં સહેલાઈથી દૂર થાય. બરાબર. હવે આવરણ અસર, સ્ક્રીનિંગ અસર શું છે એનો તમને એક સાદો દાખલો આપું. જુઓ, અહીંયા એક આ માણસ ઉભો છે, આ માણસ ઉભો છે. બરાબર. અને અહીંયા શું છે? અહીંયા હીટર છે. મેં ગરમી બતાવી છે. બરાબર. આ માણસ અને આ હીટર વચ્ચે, આ માણસ, આ હીટર, એની વચ્ચે હું એક પડદો મૂકી દઉં તો આ માણસને ગરમી કેવી લાગે? ઓછી લાગે. બરાબર. પછી એક બીજો પડદો મૂકું તો ગરમી ઓર ઓછી લાગશે. આ ત્રીજો પડદો મૂકું તો ગરમીની અસર ઓર ઓછી થઈ જશે. તો જેમ જેમ આવરણની સંખ્યા વધતી ગઈ
એમ આ ગરમીની અસર પેલા માણસને ઓછી લાગશે. તો એ જ રીતે અહીંયા કેન્દ્રના ધનભાર અને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વચ્ચે જેમ જેમ આવરણ વધતા જશે, પહેલા 2 નું આવરણ છે, પછી 2 અને 8 નું આવરણ આવ્યું, પછી 2 8 18 નું આવરણ આવશે, એમ જેમ જેમ આવરણની સંખ્યા વધતી જશે એમ આ કેન્દ્રીય ધનભારની પેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરની અસર કેવી થશે? ઢીલી થતી જવાની. એ કેન્દ્રીય ધનભારની પકડ આ ઇલેક્ટ્રોન પર ઓછી થશે. આને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર. આ સ્ક્રીનિંગ અસરને કારણે શું થયું? આમ કેન્દ્રમાં થતા વીજભારના વધારાને સ્ક્રીનિંગ અસર વટાવી જાય છે. એટલે કેન્દ્રીય ધનભાર વધ્યો એના પ્રમાણે આપણે એમ વિચારીએ કે એ ઇલેક્ટ્રોન પરની પકડ મજબૂત થશે, પણ પેલા સ્ક્રીનિંગ અસર એને શું થાય છે? એને વટાવી જાય છે. એટલે એની એ સ્ક્રીનિંગ અસરને કારણે શું થાય છે? પેલા કેન્દ્રીય વીજભારની પકડ ઓછી મજબૂત થાય છે. આ પડદાને કારણે પેલાને ગરમી ઓછી લાગે છે આ માણસને. એવી રીતે આ સ્ક્રીન જે આવે વચ્ચે, એટલે કેન્દ્રીય ધનભારની આ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરની પકડ ઢીલી થાય અને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર. આમ કેન્દ્રમાં થતા વીજભારના વધારાને સ્ક્રીનિંગ અસર વટાવી જાય છે. સ્ક્રીનિંગ અસર વધારે પ્રબળ થાય છે. કેન્દ્રમાં ભલે વીજભાર વધ્યો એટલે આપણે એમ માનીએ કે ઇલેક્ટ્રોન પરની પકડ વધશે, પણ પેલા વચ્ચે સ્ક્રીન આવે ને એટલે સ્ક્રીનિંગ અસર એને વટાવી જાય છે, એવું કહેવાય. એને આમ ઇંગ્લિશમાં એને આઉટવેઝ કહે છે. સ્ક્રીનિંગ અસર આઉટવેઝ ધીસ ન્યુક્લિયર પોઝિટિવ ચાર્જ. બોલો, ખ્યાલ આવી ગયો? આ સ્ક્રીનિંગ અસર ઉપરથી આપણે 2-3 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. બોલો, ઓકે. હવે નેક્સ્ટ. હવે આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ. એટલે શું થશે? જુઓ, આમ કેન્દ્રમાં થતા વીજભારના વધારાને સ્ક્રીનિંગ અસર વટાવી ગઈ, માટે શું થશે? આયનીકરણ એન્થાલ્પી શું થવાની? આ આયનીકરણ એન્થાલ્પી, જેને ડેલ્ટા HI કહે છે, એ ડેલ્ટા HI એટલે શું? પેલા આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી શક્તિ એ ઓછી આપવી પડશે, કારણ કે પેલા સ્ક્રીન આયા, પેલા પડદા આયા, એ પડદા પેલા કેન્દ્રીય ધનભારની અસરને નાબૂદ કરે છે. કેન્દ્રીય ધનભારની આ ઇલેક્ટ્રોન પરની પકડને ઓછી કરે છે. એટલે એ ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો ઓછી શક્તિ આપવી પડે. આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે અહીંયા આ કેન્દ્રીય ધનભાર અહીંયા છે, નવો ઇલેક્ટ્રોન ઉમેર્યું તો પેલા પડદા છે, એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ ઓછી થવાની, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની. એટલે ડેલ્ટા HEG નું ઋણ મૂલ્ય ઘટે છે. વિદ્યુતઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ શું થશે? ઘટશે. ભલે કેન્દ્રીય ધનભાર વધતો, Al માં ભલે કેન્દ્રીય ધનભાર કેટલો થઈ ગયો? કેન્દ્રીય ધનભાર એલ્યુમિનિયમનો 13 છે, પણ પેલો સ્ક્રીન આવ્યો ને, કેટલા સ્ક્રીન આવવાના એલ્યુમિનિયમનો? 2 ને 8 નો. પછી Ga કેન્દ્રીય ધનભાર વધી ગયો છે. તમને એમ થશે કે કેન્દ્રીય ધનભાર વધ્યો એટલે એ કેન્દ્રીય ધનભાર ઇલેક્ટ્રોન પરની પકડ મજબૂત થાય, પણ પેલા વચ્ચે 3 પડદા આવ્યા એટલે એ શું હશે? સ્ક્રીનિંગ વધેલા કેન્દ્રીય ધનભારના વધારાને સ્ક્રીનિંગ અસર વટાવી જાય. એટલે એને કારણે હવે તમે ધારો કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ ઓછી થશે. કેન્દ્રીય ધનભારની વચ્ચે પેલા પડદા આવ્યા છે. આ પડદા આ માણસને ગરમી ઓછી લાગશે પડદાઓને કારણે. અને પડદા જુઓ, ધારો કે આ એક પાતળો પડદો છે, પછી આ મેં સહેજ જાડો પડદો મૂક્યો, પછી આ ત્રીજો પડદો ઓર જાડો મૂક્યો. એવી રીતે અહીંયા બી શું થયું? 2 ઇલેક્ટ્રોનનો પડદો, પછી 2 અને 8 ઇલેક્ટ્રોન, એટલે પડદો જાડો થયો. પછી 2, 8 અને 18 ઇલેક્ટ્રોનનો પાછો પડદો ઓર જાડો થયો. અને તમે IN અને TL માં જશો તો પડદાની સંખ્યા વધવાની અને પડદો જાડો બી થવાનો. આ TL માં તો છે ને 32 ઇલેક્ટ્રોનનો પડદો આવે, એટલે કેન્દ્રીય ધનભારની પકડ ઓછી થઈ જાય. બોલો, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જુઓ, એટલે વિદ્યુતઋણતા ઘટે. પછી અને આથી શું થાય? ધાત્વીય ગુણ ઘટે. એક વસ્તુ ખ્યાલ રાખજો કે આપણે આ 3 ગુણધર્મો છે ને, એક સાદું યાદ રાખવાની ટ્રીક તરીકે, કે આમ જતા પદ શું થાય છે? સમૂહમાં
ડાબીથી જમણી તરફ ઉપરથી નીચે તરફ જતા કદ શું થાય છે? ઘટે છે. AL, GA, IN, TL. બરાબર. તો બોરોનનું કદ કેવું? ના. પછી એલ્યુમિનિયમનું કદ એના કરતા મોટું. પછી GA નું કદ એનાથી પણ મોટું. પછી IN નું કદ એનાથી પણ મોટું. અને TL નું કદ તો વળી એનાથી પણ મોટું. હવે આમાં શું છે? આ કદ વધ્યું ને, તો આ ત્રણેય ગુણધર્મો ખ્યાલ રાખજો. કયા કયા? કે ડેલ્ટા HI, પછી ડેલ્ટા HEG, અને ત્રીજો વિદ્યુત ઋણતા. આ ત્રણેય ગુણધર્મો કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કદ વધે તો ડેલ્ટા HI ઘટે. જુઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. બોલો, ખ્યાલ આવ્યો? આ ત્રણેય ગુણધર્મો કદના વ્યસ્ત, એટલે કદ વધે છે નીચે તરફ જતા, સમૂહમાં નીચે તરફ જતા કદ પરમાણુ કદ વધે છે, માટે ડેલ્ટા HI, ડેલ્ટા HEG અને વિદ્યુત ઋણતા આ કદ વધ્યું ને, તો વિદ્યુત ઋણતા શું થશે? કદ વધે છે માટે આ ત્રણેય ગુણધર્મો ઘટવાના. બરાબર. તો આ ટ્રેન્ડ થયો. એટલે હવે ધાતુ તત્વોની ડેલ્ટા HI કેવો હોય? ઓછો. એનો ડેલ્ટા HEG પણ નીચા હોય અને વિદ્યુત ઋણતા પણ ઓછી હોય. એટલે કહી શકીએ કે નીચે તરફ જતા શું થયો? ધાત્વિક ગુણ વધ્યો. ધાત્વિક ગુણ વધ્યો. અધાત્વીય ગુણ ઘટે છે. હવે એના ઓક્સાઇડની બેઝિકતા, ધાતુ છે ને, ધાતુ ગુણ વધ્યો છે, તો ધાતુના ઓક્સાઇડ તો બેઝિક હોય, એટલે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય એટલે બેઝિકતા વધે અને એસિડિકતા ઘટે. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. તો આ બધા જ કોમન ટ્રેન્ડ છે. આ બધું અમે જનરલ ટ્રેન્ડ ડિસ્કસ કર્યો છે. અપવાદોની ચર્ચા જુદી કરીશું. ફરીથી જોઈ લો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગુણધર્મોના જે ક્રમિક ફેરફાર છે, એમાં શું થાય છે? પરમાણુ અંક વધ્યો, પરમાણુ અંક વધતો ગયો, 5, 13, 31 એ પણ વધતો ગયો. અને કેન્દ્રનો ધનભાર, આ કેન્દ્રનો ધનભાર જ છે. પરમાણુ અંક બોલો કે કેન્દ્રીય ધનભાર, એ વધ્યો. અને નવા ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાયા. સેકન્ડ, આમાં ત્રીજી કક્ષામાં ઉમેરાયા, ચોથીમાં ઉમેરાયા, પાંચમીમાં, છઠ્ઠે, નવી કક્ષાઓ થઈ ગઈ. માટે પરમાણુ ત્રિજ્યા શું થઈ? વધી. પરમાણુનું કદ વધ્યું. આ પરમાણુ વધતું કદ બતાવ્યું છે. બરાબર. અને પરમાણુ કદ વધે એટલે પરમાણુ કદ વધ્યું, પરંતુ કેન્દ્રનો ધનભાર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવરણ બને છે, સ્ક્રીન ઉત્પન્ન થાય છે. આ સ્ક્રીન બન્યો. અહીંયા આ બોરોન માટે બતાવ્યું છે કે કેન્દ્રનો ધનભાર 5, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો આ 2 ઇલેક્ટ્રોનનો સ્ક્રીન છે. બરાબર. અને પેલા સંયોજકતા કોષના 3 ઇલેક્ટ્રોન. તમે એલ્યુમિનિયમનો પરમાણુ અહીંયા ચિત્ર દોરો તો શું આવે? કેન્દ્રનો ધનભાર, પછી 2 નો સ્ક્રીન, પછી 8 નો, અને પછી ત્રીજી કક્ષામાં 3 આવશે. GA નો પરમાણુનું ચિત્ર દોરીએ તો શું આવે? કેન્દ્રીય ધનભાર કેટલો? 31, અને પછી પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, તો 3 સ્ક્રીન આવ્યા. કોની વચ્ચે? કેન્દ્રના ધનભાર અને પેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે. તો 3 સ્ક્રીન આવ્યા. અને એ સ્ક્રીનિંગ અસરને કારણે શું થયું? કેન્દ્રમાં થતા વીજભારના વધારને સ્ક્રીનિંગ અસર વધ્યો. એટલે તમને એમ થાય કે હવે ઇલેક્ટ્રોન પરની પકડ વધશે, પણ પેલા સ્ક્રીન, આ પડદાઓ શું કરે છે? કેન્દ્રીય ધનભારમાં થતા વીજભારની અસરને નાબૂદ કરે છે, એવું કહેવાય. એટલે સ્ક્રીનિંગ અસર પેલા કેન્દ્રીય ધનભારના થતા વધારાને વટાવી જાય છે. અને માટે શું થાય છે? આયનીકરણ એન્થાલ્પી ઘટે છે,
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે, વિદ્યુત ઋણતા. બીજી રીતે યાદ રાખવું હોય તો શું કરવાનું? નીચે તરફ જતા કદ વધ્યું છે, BAl GAIN TL, કદ વધે માટે આ ત્રણેય ગુણધર્મો ઘટે. સમૂહમાં નીચે તરફ જતા પરમાણુ કદ વધે માટે આ એક ડેલ્ટા HI, ડેલ્ટા H Eg અને વિદ્યુત ઋણતા ઘટે. આ ત્રણેય ગુણધર્મો કયા? ડેલ્ટા HI, ડેલ્ટા H Eg અને વિદ્યુત ઋણતા એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર ખ્યાલ રાખજો. આ ત્રણેય ગુણધર્મો કદના વ્યસ્ત, એટલે કદ વધ્યું છે માટે ત્રણે ત્રણ ઘટે છે. જુઓ, ખ્યાલ આવ્યો? આયનિકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, એટલે ધાત્વીય ગુણ વધે અને અધાત્વીય ગુણ ઘટે. એ પ્રમાણે ઓક્સાઇડની બેઝિકતા અને એસિડિકતા બતાવી છે. તો હવે નેક્સ્ટ ઓક્સિડેશન અવસ્થા જોઈએ. જો કોઈ પણ સમૂહમાં ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાની આ એક મેથડ છે કે સમૂહનો નંબર, તો બોરોન સમૂહનો નંબર કયો છે? 13. બરાબર. આ બોરોન સમૂહનો નંબર છે 13. આ બોરોન સમૂહનો નંબર 13. એમાંથી 10 બાદ કરી નાખવા એટલે 3 રહ્યા. તો એ 3 એની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા હશે. બોરોન સમૂહના તત્વોની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? 13. ધારો કે કાર્બન સમૂહ લો. એ કાર્બન સમૂહ એટલે કેટલામું છે? 14 છે. બરાબર. અને એમાં શું કરવાનું? 14 એમાંથી 10 બાદ કરો તો 4 એ શું થશે? એ મુખ્ય ઓક્સિડેશન અવસ્થા થશે. કાર્બન સમૂહના તત્વોની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા 4. અને પાછી એ જે 3 આવ્યું મૂલ્ય એમાંથી બીજા 2 બાદ કરો તો 1 રહેશે. તો એ ભારે તત્વો એટલે કયા વળી? તો BAl GAIN TL છે ને, તો આ ભારે તત્વો થયા. GAIN એનાથી ભારે, TL એનાથી ભારે. તો એમાં જે એક ઓક્સિડેશન અવસ્થા છે, ભારે તત્વોમાં ઓક્સિડેશન 1 વધુ સ્થાયી હોય. એવી રીતે આની અંદર C અને SI, આ GE, SN, PB એ ભારે તત્વો થયા. ભારે તત્વો એટલે પરમાણુ ભાર વધારે છે, તો એ ભારે તત્વો છે. તો એ ભારે તત્વોમાં પછી 2 ઓક્સિડેશન અવસ્થા વધારાની થઈ. કોમન બધાની 4, બરાબર, એ મુખ્ય ઓક્સિડેશન અવસ્થા. અને વધારામાં પેલા જે ભારે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવી હોય તો તમારે શું કરવાનું? આ 3 માંથી બીજા 2 બાદ કરવાના. 1. આ 2 કેમ બાદ કરીએ છીએ એનું કારણ આગળ ઉપર આવશે, એટલે એ વધારે ખ્યાલ આવશે. ટૂંકમાં આપણા બોરોન સમૂહના તત્વોની ઓક્સિડેશન તો B ની કેટલી? +3. એલ્યુમિનિયમની +3. પછી GAINTL ભારે તત્વ આવ્યા, તેમની 3 તો ખરી પણ +1 એમાં વધારે સ્થાયી, આ વધુ સ્થાયી. આ મુખ્યત્વે કઈ? 3. આ મુખ્ય 3 એ એની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા. અને ભારે તત્વોમાં કઈ અવસ્થા? ભારે તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા 1 વધુ સ્થાયી. કેવી રીતે શોધી? તો 3 માંથી 2 બાદ કર્યા એટલે સમૂહનો નંબર -10 = 3. અને 3 માંથી બીજા 2 બાદ કરો એટલે તમને આ મળી જાય. તો આ GA આમ કોમન 3 બધાની છે, પણ ભારે તત્વોમાં આ ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળશે. +3 તો જો બધાની છે. આ +3, આ +3, આમની બી +3, પણ એક્સ્ટ્રા કઈ આમાં +1 જોવા મળે. અને એ ગણવાની રીત એવી રીતે કાર્બન સમૂહ પણ ગણી શકાય. બોલો, ઓકે, ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ જોઈએ. અપેક્ષિત મૂલ્યો. આપણે શું જાણીએ છીએ? નીચે જઈએ એમ પરમાણુ ત્રિજ્યા, પરમાણુ કદ વધે છે ને, તો પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ બતાવે છે. જુઓ, B L એટલે TL ની પરમાણુ ત્રિજ્યા કેવી? સૌથી વધારે. આ એકચ્યુઅલ આ પ્રમાણે ક્રમ હોવો જોઈએ, પણ હકીકતમાં શું છે કે GA ની પરમાણુ ત્રિજ્યા L કરતા ઓછી છે. એટલે કંઈક અહીંયા ઉલટ સુલટ થયું. GA ની હોવી કેવી જોઈએ? એલ્યુમિનિયમ કરતા વધારે. અહીંયા જોજો બરાબર, આ GA ને AL હોવી જોઈએ. GA ની કેવી? વધારે. પણ હકીકતમાં GA ની પરમાણુ ત્રિજ્યા L કરતા ઓછી છે. AL ની પરમાણુ ત્રિજ્યા 143 pm છે અને GA ની 135 pm, એટલે ઓછી છે. હોવી જોઈતી હતી કેવી? વધારે, પણ છે કેવી? ઓછી. તો આ કઈ રીતે સમજાવીશું? તો અપવાદ થયો અને અપવાદનું કારણ જોઈએ. તો
આ જે અનિયમિતતા છે, અપવાદ ન કહેવાય પણ એને અનિયમિતતા. તો અનિયમિતતામાં શું છે? GA ની પરમાણુ હોવી જોઈએ વધારે, છે ઓછી. તો એનું કારણ જુઓ હવે સમજૂતીની. એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન રચના 3s2 3p1 આવર્ત કોષ્ટક તમારી સામે રાખજો. GA એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s1. હવે જોજો અહીંયા આની અંદર આ 3d10 ના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન બરાબર. Al ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવતી નથી. Al ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક નથી આવતી. જ્યારે Ga ની ઇલેક્ટ્રોન રચનામાં શું આ ડી ના 10 ઇલેક્ટ્રોન આવે. બરાબર. જ્યારે Ga ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવેલી છે અને Ga નું કદ પણ મોટું. આપણે નીચે તરફ જતા કદ વધે છે ને, એટલે Ga નું કદ મોટું છે. હવે આ જે ડી કક્ષક છે એની સ્ક્રીનિંગ અસર કેવી છે? નબળી છે, નિર્બળ છે. ડી અને એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસર નબળી હોય તો આ ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર નિર્બળ છે. એટલે હવે Ga નો કેન્દ્રીય ધનભાર, એનો કેન્દ્રીય ધનભાર કેટલો છે? Al નો 13 છે. Al નો કેન્દ્રીય ધનભાર 13 છે અને આનો કેન્દ્રીય ધનભાર 31 છે. બરાબર. તો આનો Ga નો કેન્દ્રીય ધનભાર 31, Al ના કેન્દ્રીય ધનભાર 13 કરતા વધુ હોવાથી બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. કેમ કે આની આ સ્ક્રીનિંગ અસર ઉપજાવે છે ખરું, પણ એની સ્ક્રીનિંગ અસર છે કેવી? નબળી છે થોડી. એટલે કેન્દ્રીય ધનભારની પેલા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પરની પકડ કેવી થઈ જાય છે? મજબૂત થાય છે. જુઓ અહીંયા હું Ga ડ્રો કરું છું. આપણે આ Ga નું કેન્દ્ર, બરાબર, એની પહેલી કક્ષા, એની બીજી કક્ષા, એની આ ત્રીજી કક્ષા અને એની આ ચોથી કક્ષા. 4s2 4p1 છે એટલે મેં બરાબર. અને એ ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો એ 3 ઇલેક્ટ્રોન હું બતાવી દઉં. 1 2 અને 3. બરાબર. તો આ કેન્દ્રનો ધનભાર છે. એ કેન્દ્રીય ધનભાર શું થશે? હવે જે આ ડી ના 10 ઇલેક્ટ્રોન આવ્યા, પણ એ 10 ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી છે? નબળી છે. એટલે આ કેન્દ્રીય ધનભાર કે જેનું મૂલ્ય 31 છે એની આ ઇલેક્ટ્રોન પરની પકડ મજબૂત થઈ જાય. બરાબર. એટલે કેન્દ્ર તરફનું આકર્ષણ વધી જાય એટલે કક્ષાઓ થોડીક સંકોચાશે. આકર્ષણ વધે છે માટે કક્ષાઓ સંકોચાશે. એટલે ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે આવું થયું. કેન્દ્ર તરફ આકર્ષણ વધી ગયું, કક્ષાઓ સંકોચાઈ. એટલે શું થયું? કક્ષાઓ છે એટલે ત્રિજ્યા ઓછી આવી એની 135. હોવી જોઈતી હતી Ga ની વધારે, છે ઓછી. એનું કારણ એટલે આમ ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કેન્દ્રનો વીજભાર વટાવી ગયો. આ કેન્દ્રીય ધનભાર વધ્યો, પેલી ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર છે. એટલે આની ઉપર આ કેન્દ્રીય ધનભારની આ ઇલેક્ટ્રોન પરની પકડ વધારે મજબૂત થઈ, કક્ષાઓ સંકોચાઈ. એટલે Ga નું કદ નાનું થયું. બરાબર. આની અંદર શું થયું? આમ ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કેન્દ્રનો ધનભાર વીજભાર વટાવી જાય છે. એટલે Ga ની પરમાણુ ત્રિજ્યા L કરતા ઓછી રહી. બોલો ફરીથી ખ્યાલ આપું. જુઓ, એલ્યુમિનિયમ એમાં શું છે? એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક નથી. Ga ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવેલી છે 3d10. બરાબર. અને Ga નું કદ પણ કેવું છે? મોટું છે. હવે આ ડી કક્ષકની જે ડી કક્ષક છે એની સ્ક્રીનિંગ અસર બહુ નબળી હોય. સ્ક્રીનિંગ અસર એટલે પાછું ખબર છે ને, જો આ કેન્દ્ર, બરાબર, અને આ કેન્દ્ર અને આ પહેલો સ્ક્રીન, આ બીજો સ્ક્રીન, આ ત્રીજો સ્ક્રીન, આ સ્ક્રીનિંગ અસર શું કરે? કેન્દ્રીય ધનભારની આના પરની પકડ
ઓછી થઈ જાય સ્ક્રીનને કારણે. તો એ પણ આ પેલા ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી છે? નબળી છે. એટલે આ કેન્દ્રીય ધનભારની પેલા ઇલેક્ટ્રોન પરની પકડ મજબૂત થાય છે, એટલે કક્ષાઓ સંકોચાશે, એટલે પરમાણુ ત્રિજ્યા ઘટશે, એટલે GA ની પરમાણુ ત્રિજ્યા ઓછી છે. આ અનિયમિતતાનું આપણે કારણ આપ્યું, રાઈટ? એટલે આમાં શું બોલાય કે આ ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કેન્દ્રનો વીજભાર વટાવી જાય છે, એટલે કેન્દ્રનો વીજભાર વધુ પ્રબળ બની જાય છે પેલી સ્ક્રીનિંગ અસરની સામે. એટલે આપણે GA ની પરમાણુ ત્રિજ્યા એ કરતા ઓછી છે. ઓકે.